નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં 8 વર્ષના એક બાળકની આંખમાં અસંખ્ય જૂ થઈ હોવાનું માલુમ પડ્યું છે। સામાન્ય રીતે માથામાં જોવા મળતી જૂ બાળકની આંખમાં થઈ હોવાથી આ ઘટનાએ તબીબી જગતને પણ આશ્ચર્યચકિત કરી દીધું છે। મળતી માહિતી અનુસાર બાળકને સતત આંખમાં ખંજવાળ અને અગવડતા થતી હોવાથી તેને સારવાર માટે લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો। ડોક્ટરોએ તપાસ કરતા બાળકની આંખમાં જીવતી જૂ જોઈને ચોંકી ઉઠ્યા હતા। તબીબ દ્વારા બાળકની જટિલ સર્જરી કરવામાં આવી હતી। આ સર્જરી દરમિયાન બાળકની આંખમાંથી લગભગ 30 જેટલી જૂ અને 35 જેટલા જૂના ઈંડા પણ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા હતા। હાલ સફળ સર્જરી બાદ બાળક સંપૂર્ણપણે ખતરાની બહાર છે। તેની તબિયત સુધારા પર છે। ડોક્ટર મૃગાંક પટેલ અને તેમની ટીમે સમયસર કરેલી આ જટિલ સર્જરી બદલ બાળકના પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ઘટનાએ તબીબી વિજ્ઞાન જગતમાં પણ ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે। ડોક્ટરોએ પણ અચંબિત છે કે માથામાં થતી જૂ આંખ જેવા સંવેદનશીલ અંગમાં કેવી રીતે પહોંચી અને ત્યાં જીવિત રહી શકી। આ કિસ્સો મેડિકલ જગત માટે વધુ તપાસ અને સંશોધનનો વિષય બન્યો છે। આ એક પરોપજીવી સંક્રમણ છે, જેમાં જૂ આંખની પાંપણ પર ચોંટી જાય છે અને ત્યાં ઈંડા મૂકે છે। સામાન્ય રીતે જૂ માથાના વાળમાં અથવા શરીરના વાળમાં કે પછી ગુપ્તાંગના વાળમાં જોવા મળે છે। આંખની પાંપણો પર જૂ થવી એ પ્રમાણમાં ઓછું જોવા મળે છે અને મોટાભાગના કિસ્સાઓમાં તે ટ્યુબિકલાઇસ ગુપ્તાંગમાં થતી જૂને કારણે થાય છે, જે ત્યાંથી સ્થળાંતર કરીને આંખો સુધી પહોંચે છે। જોકે માથાની જૂ પણ ક્યારેક પાંપણોને અસર કરી શકે છે। આ કિસ્સામાં માથામાં થતી જૂ આંખમાં કેવી રીતે થઈ તે ડોક્ટરો માટે તપાસનો વિષય છે। સામાન્ય રીતે માથામાં થતી જૂ આંખમાં ઓછી જોવા મળે છે, ત્યારે તે મોટાભાગે ટ્યુબિકલાઇસ હોય છે, જે શરીરના અન્ય ભાગોમાં, ખાસ કરીને ગુપ્તાંગ વિસ્તારમાંથી હાથના સંપર્ક દ્વારા આંખો સુધી પહોંચતી હોય છે। જો બાળકના કિસ્સામાં માથામાં થતી જૂ સ્પષ્ટ ઉલ્લેખ હોય તો તે થોડું અસામાન્ય છે અને તેથી જ તબીબો માટે આ સંશોધનનો વિષય બન્યો છે। જૂ કેવી રીતે સ્થળાંતર કરી અને આંખ જેવા સંવેદનશીલ ભાગમાં જીવિત રહી તે રસપ્રદ બાબત છે। તો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।